નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા ખાંભા બાદ લાઠી પંથકમાં પણ વરસાદ। તો બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે। અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। ત્યારે ફરી એકવાર વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા ખાંભા બાદ લાઠી પંથકમાં પણ વરસાદ। તો બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો। તો અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। તો ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। અમરેલી જિલ્લોમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। સાવરકુંડલા ખાંભા બાદ હવે લાઠી પંથકમાં પણ વરસાદ। તો પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુપ્રસિદ્ધ પાવાગઢ ધામમાં વરસાદી માહોલ છવાયો છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ। વરસાદને પગલે પાવાગઢ ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। તો ધુમ્મસને કારણે પહાડો પર કુદરતી સૌંદર્ય છવાયું છે। વરસાદ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા। તો વરસાદને પગલે પાવાગઢ ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે। તો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। તો સંઘ પ્રદેશના તમામ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। સેલવાસમાં વરસાદથી રસ્તાઓ પાણી થયા છે। ત્યારે દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। સેલવાસ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તા પણ પાણી થઈ ગયા છે। તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગાહી પ્રમાણે આગામી 7 દિવસ વરસાદ વરસશે। ઉત્તર અને કચ્છ સિવાય રાજ્યમાં હળવો વરસાદ થશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ નહીં પડે। આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। તો આગામી 4 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ નહીં પડે। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી। તો અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24% વધુ વરસાદ વરસ્યો છે। से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए 19 से लेकर 22 सितंबर तक। इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर विंड स्पीड रहेगा। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडर शावर्स का संभावना रहेगा। कोस्टल के लिए हमारा जो आज पूर्वानुमान है, जो उत्तरीय और तटीय क्षेत्र है, इसके लिए विंड का जो दिशा है, पवन का दिशा दक्षिण पश्चिम से पश्चिम दिशा में है और स्पीड रहेगा 25 से 20 नॉट। और दक्षिण तटीय क्षेत्रों की जो गुजरात की ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट है, इसमें पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा में। विंड स्पीड रहेगा 15 से 20 नॉट। સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ લિંબાયતમાં જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। સુરતમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત।
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. લિંબાયતમાં જળબંબાકારની સ્થિતિનું થયું નિર્માણ. ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણી ભરાતા લોકોને પડી ભારે હાલાકી. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે આબ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ અને 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો અનેક વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. ત્યારે અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આગાહી પ્રમાણે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ શું કીધું આવો સાંભળીએ. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ પ્રમાણેની નીતિ રીતિએ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મહત્વ આપતો હોય એમ સંગઠનના કામો થતા હોય, જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું કે કોઈ કામગીરી કરી નથી. અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિનામાં પણ ઠેરને ઠેર રહી. આજે જે સતત 1.5 કલાક વરસાદ પડ્યો સુરતની અંદર, એ વરસાદના પાણીને કારણે ઓમનગર સોસાયટી, એસકે નગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો, લોકોને આર્થિક નુકસાન થયું. હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ સુરત, વડોદરા અને ભરૂચમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાંથી અકળાતા લોકોને વરસાદ પડતા રાહત મળી છે. પરંતુ આ વચ્ચે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કાશ્મીર હિમાચલમાં ભારે વરસાદથી મહેસાણાના સફરજનના વેપારીઓને લાખોનું નુકસાન થવા પામ્યું છે. ટ્રકો રસ્તામાં ફસાઈ જતા સફરજન બગડ્યા છે. મહેસાણા યાર્ડમાં હિમાચલી સફરજન આવતા હોય છે, ત્યારે અત્યારે વરસાદને કારણે સફરજન બગડ્યા છે. સફરજનની ટ્રકોને મહેસાણા આવતા 3 દિવસ જેટલો સમય લાગે છે. ગાડીઓ ફસાઈ જતા અહીં આવતા 10 થી 15 દિવસ થયા. દિવસો વધી જતા મોટાભાગના સફરજન બગડેલી હાલતમાં જોવા મળ્યા છે. મહેસાણામાં માલ જે છે ને વધારે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી આવતો હોય છે. કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં જે વરસાદ પડવાના કારણે એ રસ્તા બંધ થઈ ગયા. ત્યાં લગભગ 10 થી 12 દિવસ સુધી તો ગાડીઓ રસ્તામાં હતી. એ માલ અત્યારે બગડેલા માલ અહીંયા માર્કેટમાં ખૂબ આવ્યા છે. એના લીધે વેપારીને ગાડી ઉપર લાખો રૂપિયાનું નુકસાન છે. અહીંયા 15 જેવા ફ્રૂટના વેપારી છે. રોજ કેટલી ગાડીઓ આવે છે? રોજ અહીંયા 10 થી 12 ગાડી આવે છે. અત્યારે કેટલી વગેલી ગાડીઓ? બધી ગાડીઓમાં 50% માલ ફેલ છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે 4 માસથી પરેશાન કરતો હતો. મંગળવારે 2 વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને પકડી રાખી હતી, જ્યારે પરેશાન કરનાર વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા મારી લાઇટરથી ડામ આપ્યા હતા. આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થીનીએ ઘરે જઈને ઝેરી પ્રવાહી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક પાટણથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ વિદ્યાર્થીનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ પિતાએ પાટણના ગુલાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. કેન્દ્રીય વિદ્યાલયની જે છોકરાઓ છે એ છોકરાઓ 2 બાજુ પકડી અને એને હાથની ઉપર ચેકા કરવામાં આવ્યા. અને ચેકા કર્યા બાદ એ દીકરી એના ક્લાસ ટીચર જે છે એમની જાણ કરી અને એમને એવું કીધું કે તું તારા પરિવારને પણ કહેતી નહીં, તારી એલસીને અમે આપી દઈશું. ત્યારે એલસીને આપવાનું ધમકી બેન જ્યારે આપતી હોય એની ક્લાસ ટીચર, ત્યારે દીકરી 3 વાગે સ્કૂલેથી છૂટી અને એના ઘરે જાય છે. ઘરે ગયા પછી એ પોતે પોઈઝન પી અને સૂઈ જાય છે. ત્યારે 6 વાગે ખબર પડે છે એના મમ્મીને, ત્યારે ગીતા હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યારે એ તો ભગવાનનો આભાર માનીએ કે અત્યારે દીકરી બચી ગઈ છે. ઓર સમાજની દીકરી કેન્દ્રીય વિદ્યાલય ચોરમુરાપુરા પાટણ એટલે સરસ્વતીમાં ભણે છે.
ધોરણ 8માં ભણે છે, એની 13 વર્ષની ઉંમર છે. તેની સાથે ખરાબ વર્તન અને ખરાબ કૃત્ય અસામાજિક તત્વો વિદ્યાર્થીએ કરવામાં આવેલું છે. તેના હાથ ઉપર બ્લેડ મારી છે અને લાઇટરથી જલાવી છે. હવે તેના પપ્પાએ પ્રિન્સિપાલને ઘણીવાર રજૂઆત કરી, પણ પ્રિન્સિપાલ સાંભળતા નથી, સ્ટાફ પણ સાંભળતો નથી અને એમને સીસીટીવી કુટેજમાં ગયા તો પ્રિન્સિપાલ એવું કહે છે કે એનો મને પાસવર્ડની ખબર નથી, પાસવર્ડ ખોવાઈ ગયો છે. એટલે તો મેં પૂછ્યું છોકરીને, જ્યારે મારી હોશમાં છોકરી આવી તો મેં પૂછ્યું કે છોકરી મને એમ કીધું કે પપ્પા મને 3 છોકરા વડે મને હાથ પકડી, 2 છોકરા હાથ પકડીને ત્રીજા છોકરાએ બ્લેડોને ચેકો માર્યા છે, 5 ચેકા માર્યા છે અને લાઇટર વડે બળાવી છે. એના પછી હું સ્કૂલના મારા લાઇબ્રેરી ટીચર પાસે હું રિક્વેસ્ટ કરવા ગઈ તો લાઇબ્રેરી ટીચરે બી મારી રિક્વેસ્ટ ના સાંભળી. મેં કમ્પ્યુટર ક્લાસ ટીચરના પાસે ગઈ હતી તો એને બી મારી ના સાંભળી. હું લાસ્ટમાં ક્લાસ ટીચર પાસે આવી તો મમતાબેન મીના મને એમને ધમકી આપી કે તારે દાખલો કાઢી નાખીશ અને તારા ઘરે મોકલી દઈશ એમ કરીને ધમકી આપી. મને આ વાત મારા પપ્પાને ના જણાવી એમને વાત કીધેલી છે. આ કિશોરીને ભૂતકાળમાં જેવી રીતે હેરાન પરેશાન કરતા હતા એ જ અનુસંધાને તેને ક્લાસરૂમમાં પકડી અને એક કિશોરે ડાબા હાથે કટર બ્લેડ વડે 5 ચેકા મારેલ અને લાઇટરથી છે તો ડાબા હાથના અંગૂઠા પાસે એની આંગળીઓને બાળી જલાવી અને ઈજા કરેલ. હવે ગુનો દાખલ થયેલ છે. આ ગુનામાં વિશેષ હકીકત એવી છે કે આવું થતાં બાળકીને લાગી આવતા એણે ઝેરી દવા પીધેલી અને હાલમાં બાળકી સારવાર હેઠળ છે અને આની તપાસ પાટણ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે. મહેસાણાના વિજાપુરના ગિરિતા ગામે એક પીડિતાની અંધશ્રદ્ધાના વહેમમાં ઉકળતા તેલમાં હાથ નંખાવવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા નીરુ ઠાકોરના નણંદ જમના ઠાકોરે તેમના ચારિત્ર પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. પતિના પરિવારના સભ્યોએ પરિણીતા પર અન્ય પુરુષ સાથે સંબંધો હોવાના શંકાશીલ આક્ષેપ કર્યા હતા અને તેની પવિત્રતા ચકાસવા માટે ઉકળતા તેલમાં હાથ અને પગ નાખવાનો કુપ્રયાસ કર્યો, જેમાં નણંદ નણદોઈ સહિત 4 વ્યક્તિઓ સામેલ હતા. આ ઘટનામાં ગંભીર બળતરાના ભોગ બનેલી પરિણીતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખોટો આરોપ નાખ્યો તો મારા ઉપર ને મારા નણંદના ઘરવાળા ઉપર. તે મારા નેના મોટા નણંદિયા હે ને એ કે મારા ભાઈને નેનાને બોલાવો રાધનપુરથી કે આપણે એને ઘેરથી ને બોલાવો હંગાતે કે હાસા ખોટાના પારખા થઈ જાય તે રાધનપુરથી બોલાયો. તે મંદિરના ઓટલા ઉપર તેલ ગરમ કર્યું પછી મને હાથ નખાયા 3 જણાને એને ઠંડા તેલમાં નાખ્યા પછી ઘણું ગરમ છે એટલે 3 વખત મને નખાયા. અમદાવાદના બળદેવનગર ખાતે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અજર ડેપો ખાતે આવેલ બળદેવનગરમાં સવારથી જ કોર્પોરેશન મોટી સંખ્યામાં મશીનરી લઈને પહોંચી ગયા હતા. કોર્પોરેશન પાસે સ્થાનિક લોકોએ આજીજી કરી હતી, પરંતુ કોર્પોરેશને લોકોની વાતને સાંભળી નહોતી. કોર્પોરેશન અને પોલીસે કરેલી કાર્યવાહી સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. લોકોના સપનાના ઘર તૂટી જતા લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. અમારું મકાન વગર ઓર્ડરે તોડ્યું છે અને અમારી કોર્ટમાં હેરિંગ 22 તારીખની ફાઇનલ છે તો એ લોકોએ જબરજસ્તી પોલીસે સપોર્ટ કર્યો. વગર કાગળે વગર ડોક્યુમેન્ટથી આ લોકો ચડી બેઠા અને અમારું મકાન તોડ નાખ્યું. હવે અમે બહેરા છોકરાઓને લઈને જઈએ ક્યાં? નદીમાં જતા રહીએ તો આત્મહત્યા કરી શું કરીએ? કોર્ટમાં 22 તારીખે સુનાવણી હતી. ફાઇનલ ડિસિઝન 22 તારીખે આવવાનું કોર્ટમાં, હાઈકોર્ટનો ઓર્ડર આ લોકો માન્ય નથી રાખ્યો. સવારે 9 વાગે 10 વાગે આવીને ઊભા થઈ ગયા કે 12 વાગે ખાલી કરી દો. આજે અમે રોડ પર છાપરા બાંધી નથી રહેતા. मैंने 2-3 घंटे की बोले तो मांगी, हाथ जोड़े सबको। सर 2-3 घंटे तो कम से कम दे दो। नहीं 12 बजे तक तोड़ना है ये मैंने मेरे को 2 घंटे मांगे मैंने, इन्होंने तो मेरे को लेडीज पुलिस ने पकड़ के, लेडीज पुलिस जेंट्स पुलिस सब थे क्या बोले ले जाओ उनको, पकड़ के ले जाओ। बात सुनो, पकड़ के ले जाओ उनको, जाकर पुलिस चौकी बंद कर दिया. અમદાવાદના ખોખરામાં આવેલ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને 1 મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ 1 મહિનાથી સ્કૂલનો અભ્યાસ બંધ છે. ઓનલાઈન શાળા શરૂ કરવામાં આવી છે, પરંતુ વાલીઓએ ઓફલાઈન શાળા શરૂ કરવાની માંગ કરી છે.
જેને લઈને વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ ડીઓને શાળા સત્વરે શરૂ કરવાની માંગ કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટ હજુ પણ આ શાળાની તપાસમાં સહકાર ન આપતું હોવાનો સ્વીકાર ડીઓએ કર્યો હતો. હું પંકજ ગોયલ, મારા સન આ 7 ડે સ્કૂલમાં ભણે છે, ક્લાસ 9th સ્ટેન્ડર્ડમાં. અમે બધા પેરેન્ટ્સો ભેગા થઈને આજે સાહેબ જોડે, ચૌધરી સાહેબ જોડે રિક્વેસ્ટ લઈને આવ્યા કે જલ્દીથી જલ્દી ઝડપથી ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરાય. આમાં સાહેબે અમને ખૂબ સમર્થન આપ્યા છે, અમારી વાતોને અને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે 6 દિવસની અંદર 10મા 12મા અને આનાથી લગતા 1-2 દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે, પણ સ્કૂલ ઓફલાઈન ચાલુ થશે. આની વાયદારી સાહેબે અમને એશ્યોરન્સ આપી છે. શાળાએ સલામતીના ભાગરૂપે સિક્યુરિટી એજન્સી જે રીતે સિક્યુરિટી સ્ટાફ પૂરતો હોવો જોઈએ, કારણ કે એ સ્કૂલની અંદર અંદાજે 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે, તો એ પ્રકારે એમને જે વ્યવસ્થા કરવાની હોય. સીસીટીવી કેમેરા અમુક જગ્યાઓ ઉપર હોતા નહીં, જે અત્યારે નવા સીસીટીવી કેમેરા દરેક જગ્યા ઉપર દરેક એરિયા કવર થાય તે રીતે લગાવવા પડે. ગેટ ઉપરથી જ કંટ્રોલ કરવો પડે, બહારના કોઈ પણ વ્યક્તિઓ અંદર પ્રવેશી ન જાય. પેરેન્ટ્સ પણ આવે તો તેમની, વિદ્યાર્થીઓ આવે તો તેમની. આ બાબતે શાળાએ શું આયોજન કર્યું છે? પૂર્વ આયોજન એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પહેલાં એ વિચારવું પડે, જોવું પડે. ક્લાસરૂમમાંથી લઈને મેદાન સુધી જે પ્રકારે વ્યવસ્થાઓ શિસ્ત સમિતિ સંદર્ભે થવી જોઈએ તે બાબતોનું હજુ એ બાબતે મૌખિક કહેલું છે. સ્થળ પર અમે જોઈએ જે રીતે વિન્ડોઝ તોડવામાં આવી છે એને પણ રિપેરિંગ કર્યું છે, ફર્નિચર રિપેરિંગ કર્યું છે કે નહીં, આ બધી બાબતોમાં શાળાએ હજુ ગઈકાલે અમને લેખિત બાંહેધરી આપી છે કે અમે આ પૂરું કરીશું. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલક શૈલેષભાઈ ગરાસિયાની બેદરકારીથી એક્ટિવા પર માતાની દવા લેવા જતા 20 વર્ષીય અમન શેખને ટક્કર મારી ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પોલીસ લાઇન નજીક સર્જાયેલા આ અકસ્માતમાં સ્થાનિકોએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લઈ બેદરકાર ડ્રાઇવિંગ હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ પણ જમાલપુરમાં પણ એમસીના ડમ્પરથી યુવાનનું મોત થયું હતું. ગઈકાલ તારીખ 18/9/25ના દાણી લીમડા પોલીસ લાઇનની પાસે એક અમદાવાદ કોર્પોરેશનના કચરાના ડમ્પરે એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયેલો, જેમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ થયેલું. તે એની મમ્મીની ડાયાબિટીસની દવા લેવા આલમ તરફ જતો હતો. ત્યારબાદ આરોપી દાણી લીમડા પોલીસ સ્ટેશન ગયેલો અને હાલમાં આરોપી ગરાસિયા શૈલેષભાઈને અમે અરેસ્ટ કરી છે. અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકોનો યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવાર આવા ડમ્પર ચાલકો જે છે તે એક્સિડન્ટ કર્યા છે. અમદાવાદમાં આવેલા પોલીસ લાઇનમાં સામે આ ડમ્પર ચાલકે જે રીતે એક્સિડન્ટ કરી અને ફરાર થઈ ગયો હતો, સાથે કહી શકાય કે અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકનો કહેર યથાવત છે તે જોવા મળી રહ્યો છે. દાણા લીમડી પોલીસ લાઇનની સામે ડમ્પર ચાલકે 18 વર્ષના યુવકને અડફેટે લેતા મોત જે છે તે થયું હતું. કોર્પોરેશનનો આ ડમ્પર ચાલક જે છે તે હતું. થોડાક દિવસ પહેલાં વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં પણ જમાલપુરમાં ડમ્પર ચાલકે આવી રીતે એક વ્યક્તિને ઉડાડી અને હડફેટે લઈ અને તેનું વ્યક્તિનું મોત જે છે તે થયું હતું. તેને લઈને ટ્રાફિક પોલીસે હાલ તો તેની ધરપકડ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે. ત્યારે કહી શકાય કે જે આ ડમ્પર ચાલક જો હતો આ ઘટના સ્થળ જ છે તે કહી શકાય કે અહીંયા ગઈકાલ રાતે મોડી રાત્રે એક્સિડન્ટ તે ડમ્પર ચાલકે કર્યો હતો અને એ વ્યક્તિ જે છે તે ફરાર થઈ ગયો છે. હાલ તો કે ડિવિઝને તેની વધુ તપાસ છે તે હાથ ધરી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઘાટલોડિયાની વર્ધમાન નગર સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કલરકામ કરનારા મજૂરે જ ઘરની અંદર રાખેલા દાગીનાની ચોરી કરાવી હતી. કલરકામ મજૂરે રોકડની ટીપ આપીને મધ્યપ્રદેશમાંથી ગુનેગારોને બોલાવી ચોરી કરાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ગેંગના 5 આરોપીઓને દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના વર્ધમાન નગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે 13/9/2025ના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 230/25થી ગુનો દાખલ થયેલ છે. આ ગુનાને ડિટેક્ટ કરવા માટે સર્વેલન્સના પીએસઆઈ કેડી પટેલ તેમજ તેમની ટીમના કેસરીસિંહ, વિષ્ણુભાઈ, રવિભાઈ અને ભાવેશભાઈ સહિતની પોલીસની ટીમ અલગ અલગ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી ડિટેક્ટ કરવા માટે મહેનત કરી રહી હતી. દરમિયાન કેસરીસિંહ અને વિષ્ણુભાઈ નાઓને બાતમી રાય હકીકત મળેલ કે આ ચોરી કરનાર
આરોપીઓ ચાંદોડિયા બ્રિજ નજીક હાજર છે, જેથી તાત્કાલિક તેઓને રાઉન્ડ અપ કરવામાં આવે અને કુલ 5 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. નવરાત્રિમાં મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ખેલૈયા બનીને રોમિયો કે ચોરની ટોળકીને પકડવા માટે મહિલા પોલીસની સી ટીમ મેદાનમાં ઉતરી છે. તેમજ નવરાત્રિમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઉજવનાર છે. અમદાવાદ શહેર પોલીસ તેની સંપૂર્ણપણે સજ્જતાથી આ બંદોબસ્ત માટે આયોજન કરનાર છે. આ બંદોબસ્ત વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવશે. મુખ્યત્વે લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમન તથા શહેરની કાયદો અને વ્યવસ્થા, આ 4 મુદ્દાઓ પર પૂરેપૂરું ફોકસ કરીને બંદોબસ્તનું આયોજન રહેશે. શહેરની અંદાજે 12,000 જેટલી પોલીસ ડિપ્લોય કરવામાં આવશે, જે પોલીસ સ્ટેશન લેવલે, ટ્રાફિક લેવલે, સી ટીમ વગેરેમાં અલગ અલગ પ્રકારે એનું બંદોબસ્તમાં ડિપ્લોયમેન્ટ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે. ત્યારે તેને લઈને રાજ્યસભા કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે 26 જાન્યુઆરી 2012માં જ્યારે ભાવનગરમાં જે સભા કરી હતી ત્યાં જહાંગીરને કહ્યું હતું કે અહીંયા મ્યુઝિયમ બનશે. અત્યારે ખંડેર હાલતમાં છે અને 2020માં વિડીયોમાં બતાવેલ તમામ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થશે એવો વાયદો હતો, પણ કામ હજુ સુધી નથી થયું. અંધભક્તોએ એક જબરજસ્ત મૂવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં કે હાલના વડાપ્રધાનશ્રી હવે વડાપ્રધાનશ્રી બની જાય એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપી દેવામાં આવશે. આટલા વર્ષો પૂરા થઈ ગયા, હું યાદ કરાવું છું કે અંધભક્તો કાલે આપ જરા મળીને વાત કરજો કે ભારત રત્ન અપાય. તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબનું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે, તો આ 150મી જન્મ જયંતિ છે ને આપ કાલે ગુજરાત આવો છો તો માનનીય વડાપ્રધાનશ્રી આપના સ્વહસ્તે જ આપનું નામ હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ થાય એ માટેનો નિર્ણય કરીને અમલીકરણ કરાવીને આપ જશો એવી ખાસ પહેલી માંગણી છે અમારી. ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતો એ અતિવૃષ્ટિના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે અને એટલા માટે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને સૌરાષ્ટ્રના એ અસરગ્રસ્ત વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ, અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. ત્યાંના ખેડૂતોની પાસે માનનીય વડાપ્રધાનશ્રી આપ પધારો, સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને એમના માટે કંઈક ખુલ્લા દિલથી આપ પેકેજ જાહેર કરીને જાઓ એવી માનનીય વડાપ્રધાનશ્રી પાસે હું માંગણી કરું છું. ગાંધીનગરમાં ગુંડાનો લાંચિયા સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્ક ઝડપાયો હતો. ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે ફોર્મ ભર્યું હતું, જે અંગે ફરિયાદીનું નામ વેઇટિંગમાં હોવાથી આરોપીએ ફરિયાદીને ઝડપી ફાઇલ ક્લિયર કરવા તથા મકાનના દસ્તાવેજ અને ચાવી અપાવવા માટે 70,000ની માંગ કરી હતી. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રોડ રસ્તા નવા બનાવવા સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. સાંસદ મનસુખ વસાવાનો આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ત્યારે મત વિસ્તારના સ્ટેટ માર્ગો, નેશનલ હાઈવે નવા બનાવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચથી દહેજ અને અંકલેશ્વરથી રાજપીપળા માર્ગ જર્જરિત હાલતમાં છે.
તો અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભિલોડાના હાથમતી પુલ પર ભારે વાહનો બંધ. અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે. પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી હાલાકી પડી રહી છે. ત્યારે પુલમાં નબળાઈ ઊભી થતા ભારે વાહનો માટે આ બંધ કરાયો છે. ત્યારે તંત્રના જાહેરનામાના 3 માસ બાદ હવે મુશ્કેલીઓ વધી રહી છે. તો વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ આ સમગ્ર મામલે રજૂઆત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. આજે મામલતદારશ્રીને ભિલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું. આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે. ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે, બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનમાં રેતી, કપચી, સિમેન્ટ અને ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે. બલભદ્રસિંહ ચંપાવત, ભિલોડાનો નાગરિક છું, તાલુકાનો નાગરિક છું. ભિલોડા તાલુકાના મુખ્ય મથક ભિલોડા અને એનો તાલુકાનો ભૌગોલિક વિસ્તાર ખૂબ જ મોટો છે. વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો છે અને આદિજાતિ તાલુકો છે. અને મોટાભાગેનો જે વેપાર વાણિજ્યનો જે વ્યવસાય છે એ ભિલોડા નગર સાથે સૌ જોડાયેલા છે. ત્યારે છેલ્લા 3 માસથી હાથમતીનો જે મુખ્ય બ્રિજ છે એને બંધ કરવામાં આવ્યો છે. અને બંધ કરવામાં આવ્યો છે ત્યારે બીજી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે તો ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળશે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળશે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આ બેઠક યોજવામાં આવશે. તો બેઠકમાં તમામ હોદ્દેદારોને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજકીય મુદ્દે પણ આ બેઠકમાં ખાસ ચર્ચા થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકની વાતથી રાજકારણ ગરમાયું છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળશે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિક્રમ ઠાકોર પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારની મદદે આવ્યા છે. તો ગુજરાતી સિનેમાના કલાકાર છે વિક્રમ ઠાકોર. ત્યારે વિવિધ ગૌશાળાઓ માટે ઘાસચારાની તેમને વ્યવસ્થા કરી છે. તો સરપંચો સહિત ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પૂરના કારણે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ રહી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.